નામથી શું રજૂઆત હતી? બોલો આપના નામ. ફોરેસ્ટ ગાર્ડની તૈયારી. તમારું નામ કે? મારું નામ મનોજસિંહ દરિયા છે. હું ફોરેસ્ટ ગાર્ડની જે રીતે અત્યારે આ લોકોએ ફોરેસ્ટ ગાર્ડના જે ફાઇનલ જાહેરાત કરી છે, એ અંતર્ગત સ્ટુડન્ટના સૌથી મોટો હેતુનો કે ભલે એ લોકોએ ગમે એ રીતે માર્ક બહાર પાડેલા હોય, પણ એ લોકોના માર્ક્સ જોવા માટે કમસે કમ તમે ગવર્મેન્ટની પાસે આપણે એટલી આશા રાખી શકીએ, એટલી અપેક્ષા રાખી શકીએ કે એ લોકોએ જે માર્ક્સ એ માગે છે તો એના માર્ક્સ બતાવો ને, જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે આગળ એ લોકોના જો 130 માર્ક હોય. મારું નામ નિતિન બામણિયા છે. અમે બધા લોકો ફોરેસ્ટ ની તૈયારી કરીએ છીએ અને અમારું રિઝલ્ટ આવી ગયું, પણ રિઝલ્ટમાં નામ અમને માર્ક ડિક્લેર કર્યા નથી. પણ અમે સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે અમારા માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાના માર્ક અને નોર્મલાઇઝેશન પછીના માર્ક ડિક્લેર કરે, જેથી કરીને અમને ખબર પડે કે હવે અમારે આગળ તૈયારી કરવી, શું કરવું શું ન કરવું. બરોબર. અને અમને બધાને અન્યાય થયો છે. બરોબર. તો એના માટે અમને સરકારને એક હવે આવેદન આપીએ છીએ કે જે જગ્યા ખાલી છે ને એની જગ્યા થોડીક વધારી દે અને થોડીક જગ્યામાં વધારો કરે, જેથી કરીને છોકરાને અન્યાય થાય નહીં. અને કોઈ માર્ક્સ વધારે હોય, ઓછા હોય, નામ ન આવ્યું એવું કઈ? એવા ઘણા બધા છે, એક નથી, ઘણા બધા છે સ્ટુડન્ટ. અમે એક નથી, ઘણા બધા છે. એમાં એવું છે કે જે 110 એમાં એવું છે 110 માર્ક વાળાને ગ્રાઉન્ડમાં ક્વોલિફિકેશન થઈ ગયા છે અને જે 140-50 માર્ક વાળા છે ને એને ગ્રાઉન્ડમાં બોલાવેલા નથી.